એ તથા બી ની ઉંમરનું પ્રમાણ 7:9 છે. 12 વર્ષ બાદ આ પ્રમાણ 11:13 થાય તો એની હાલની ઉંમર શોધો. ઓકે, ઉંમર આધારિત દાખલાની અંદર જ્યારે બે વાર પ્રમાણ આપેલું હોય કે બે વ્યક્તિઓ છે અને અત્યારે હાલ ઉંમરનું પ્રમાણ આ છે અને આટલા વર્ષ પછી એ પ્રમાણ આટલું થશે, તો એ દાખલો જે છે આપણે આ રીતે અહીંયા બે ત્રણ દાખલા આપણે જોઈએ છે એટલે ખ્યાલ આવી જશે આપણને. તો સૌપ્રથમ એ તથા બી ની હાલની ઉંમરનું પ્રમાણ 7:9 છે. તો જ્યારે બે વ્યક્તિની ઉંમરનું પ્રમાણ આપ્યું હોય તો આપણે એને ઊભું પ્રમાણ લખીશું. અહીંયા લખીશું 7 અને નીચે 9. ચલો, આ અત્યાર હાલની વાત છે. હવે કેટલા વર્ષ બાદ? 12 વર્ષ બાદ આ પ્રમાણ 11:13 થાય છે. એટલે વચ્ચે લખવાના છે 12. 12 વર્ષ પછી આગળ જાઓ તમે તો આ પ્રમાણ 11:13 થાય છે. આ એ ની વાત કરીએ છીએ આપણે અને આ બી ની વાત કરીએ છીએ. બરાબર? તો હવે એની હાલની ઉંમર શોધો. એની અત્યારે હાલ ઉંમર કેટલી છે આ જે છે અહીંયા આપણે શોધવાનું છે. તો આ દાખલામાં આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે અહીંયા કરવાનો છે ચોકડી ગુણાકાર. આ 12 ને થોડી વાર માટે સાઈડમાં મૂકી 11 અને 9 નો ગુણાકાર કરીએ. 11 9 99 ઓછા માઇનસ કરવાના 13 7 51 બરાબર શું કરવાનું છે? અહીંયા વચ્ચેની સંખ્યા 12 ગુણ્યા આ બંને વચ્ચેનો ગેપ. 11 અને 13 વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? 2 નું. 7 અને 9 વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? 2 નું. આ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે અહીંયા જે ગેપ છે એટલો જ ગેપ અહીંયા હોવો જોઈએ. આ દાખલામાં છે એટલે પ્રોબ્લેમ નહીં આવે. જ્યારે આ ગેપ સરખો નહીં હોય ત્યારે આપણે એને સરખું કરીશું, પણ અહીંયા ગેપ 2 છે તો એ બે ગેપ અહીંયા લખવાના. ચલો, 99 - 51 8 ગુણ્યા અહીંયા એક વસ્તુ બીજી લખવાની છે, ફેક્ટર એક લખી રાખવાનો છે x. શા માટે? કારણ કે આ જે છે એ રેશિયો લખ્યો છે. એ રેશિયોમાંથી આપણે અસલ ઉંમર પર જવું હોય તો આ જે છે અહીંયા આગળ આપણે અચળાંક એક એટલે ફેક્ટર x લખીને આપણે આ દાખલો ગણીશું. હું તમને પછી સમજાવીશ કે આ x કેવી રીતે આવ્યો. અહીંયા 12 × 2 = 24. ચલો, x ની વેલ્યુ કેટલી આવે છે? 24/8. અહીંયા જવાબ આવે છે 3. x = 3 આવી ગયો. તો x ની જે વેલ્યુ છે એ આપણે આ કોલમમાં મૂકીશું હંમેશા. જે શરૂઆતની કોલમ છે એ કોલમમાં જ મૂકવાનું, પાછળની કોલમમાં મૂકવાના નથી. અહીંયા મૂકીએ તો જવાબ ખોટો પડી શકે. અહીંયા જ્યારે આપણે મૂકીએ x ની વેલ્યુ 3 તો 7 તરી 21 અને આ 9 તરી 27. તો આ થઈ ગઈ a ની હાલની ઉંમર, આ થઈ ગઈ b ની હાલની ઉંમર. આ બેમાંથી આપણને શું પૂછ્યું છે કે a ની હાલની ઉંમર શોધો. તો a ની હાલની ઉંમર આવે છે 21 વર્ષ. તો ફાઇનલ આપણો આન્સર છે 21. a ની ઉંમર b કરતા 3 ગણી છે. ઓકે, તો a ની ઉંમર જે છે એ 3 ગણી છે b કરતા, અને આ રીતે a ની ઉંમર b કરતા 3 ગણી એટલે a ની ઉંમર b કરતા 3 ગણી. તો આ બંનેનો આપણે રેશિયો જોઈએ તો કેવી રીતે મળશે આપણને? a/b. આ b નીચે આવે તો 3 1. તો અહીંયા આપણે લખીએ a ની ઉંમર, અહીંયા આપણે લખીએ b ની ઉંમર. a અને b, a/b કેટલા થાય? 3/1. ઓકે, રાઈટ. તો a ની ઉંમર b કરતા 3 ગણી છે સૌપ્રથમ. ત્યાર પછી શું થાય છે? 8 વર્ષ બાદ a એ b ના 5/3 થાય છે. ઓકે, અહીંયાથી 8 વર્ષ આગળ જઈએ તો a ની ઉંમર જે છે એ b ના 5/3 થાય છે. આ રીતે લખવાનું. a ની ઉંમર b ના 5/3 થાય છે. તો a/b અહીંયા ફરીથી આપણે આના જેવો રેશિયો કાઢીએ તો a/b આ b છેદમાં આવશે તો આ રેશિયો થશે 5/3. તો અહીંયા થઈ ગયો 5/3. ઓકે, ચલો હવે આગળ જે રીતે આપણે દાખલો ગણ્યો એ પ્રમાણે અહીંયા જે છે આપણે કરીશું ચોકડી ગુણાકાર. 3 તરી 9 માઈનસ 5 એકા 5 ગુણ્યા x સાથે રાખી અને બરાબર 8 અને 8 નો ગુણાકાર જે છે આ બંને વચ્ચેના ગેપ કેટલો છે? 3 અને 1 વચ્ચેનો ગેપ 2 નો છે તો 2 સાથે. ચલો, 9 માંથી 5 જાય તો 4. 4x = 8 દુ 16. તો x = 4. આ x = 4 આપણે અહીંયા મૂકીએ. 4 સાથે આનો ગુણાકાર 4 તરી 12 4 એકા 4. a ની હાલની ઉંમર અને b ની હાલની ઉંમર. આની ઉંમર આના કરતા 3 ગણી થાય છે. 4 તરી 12 જે આપણને દાખલામાં કીધું છે કે a ની ઉંમર b કરતા 3 ગણી છે તો 4 તરી 12 થઈ ગયો. પણ જવાબમાં આપણને એમ પૂછ્યું છે કે b ની હાલની ઉંમર શોધો. તો b ની હાલની ઉંમર ફાઇનલ આન્સર આવે છે 4. ઓપ્શન નંબર a ઇઝ ફાઇનલ આન્સર 4 વર્ષ. a અને b ની ઉંમરનું પ્રમાણ 3/4. શું કે પ્રમાણ 3/4? પ્રમાણ હંમેશા આ રીતે આપણે લખીએ છીએ 3/4. ઓકે, a અને b ની ઉંમરનું પ્રમાણ 3/4 છે. 6 વર્ષ બાદ 4/5 થશે એટલે 6 વર્ષ પછી આ પ્રમાણ 4/5 થાય છે. ઓકે, a ની વાત છે. અહીંયા a અને અહીંયા b.
ઓકે, 5 તરી 15 માઇનસ 4 ચોગુ 16 આની સાથે x બરાબર 6 ગુણ્યા બંને વચ્ચેનો ગેપ છે 1. 15 માંથી 16 જાય તો 1 નહીં લખીએ તો ચાલશે, ડાયરેક્ટ આપણે x બરાબર 6. તો x ની કિંમત આપણને 6 મળી જાય. આપણે આ પ્રથમ કોલમની અંદર મૂકીએ છીએ x બરાબર 6. તો 6 તરી 18 અને 6 ચોક 24 a ની હાલની ઉંમર અને b ની હાલની ઉંમર. દાખલામાં આપણને એમ પૂછેલું છે કે a ની હાલની ઉંમર શોધો, તો a ની હાલની ઉંમર આપે છે 18 વર્ષ. ઓપ્શન નંબર ડી ઇઝ ફાઇનલ આન્સર. 10 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્ર કરતા 2.5 ગણી હતી. ઓકે, અહીંયા આપણે લખીએ છીએ પિતાની ઉંમર આ જે છે એ પુત્ર કરતા 2.5 ગણી. 2.5 એટલે કે 5/2. ચલો, તો હવે આ જે છે આ પિતાને આપણે a ગણીએ, આ વ્યક્તિને પુત્રને આપણે b તરીકે ગણીએ. તો a ઇઝ ઇક્વલ ટુ 5/2 ઓફ b. ચલો, a અને b નો રેશિયો આપણે કાઢીએ. a ના છેદમાં b આવી જાય તો a ડિવાઇડેડ બાય b બરાબર થઈ જશે 5/2. ચલો, 5/2 એટલે 5 અને 2 એક રેશિયો આવી ગયો. આ ક્યારની વાત છે? 10 વર્ષ પહેલાની. હવે અત્યારે હાલની આપણે વાત કરીએ. 10 વર્ષ પહેલા આટલી હતી. હાલમાં પિતાની ઉંમર બમણી છે. ઓકે, એટલે અત્યારે હાલ જે ઉંમર છે એ બમણી છે. એટલે પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર a જે છે એ પિતા છે, તો એની ઉંમર ડબલ થઈ જાય b કરતા. તો a અને b નો રેશિયો અહીંયા આપણે જોઈએ તો થઈ જશે 2/1. એ પ્રમાણે આપણે અહીંયા લખીશું. આ 10 વર્ષ પહેલા હતું, આ અત્યારે હાલ છે, તો વચ્ચે લખવાના 10. ચલો, ચોકડી ગુણાકાર કરીએ. 5 × 5 માઇનસ 2 × 4 ઇન્ટુ ફેક્ટર x ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ. ચલો, હવે અહીંયા જે છે એક ભૂલ છે. 5 અને 2 વચ્ચેનો ગેપ કેટલો છે? 3. અને આ બે વચ્ચેનો ગેપ જે છે કેટલો છે? 1 નો. તો જ્યાં સુધીમાં ગેપ એક સરખો ના હોય ત્યાં સુધીમાં આપણે આ દાખલો જે છે એ સોલ્વ કરી શકીએ નહીં. આપણે સૌપ્રથમ આ ગેપને એક સરખો કરીએ. આ બાકીની બધી વસ્તુઓ આપણે હટાવી દઈએ. ઓકે, ચલો, ગેપ સરખો કરવા માટે શું કરીશું? તો આ જે રકમ છે એને 3 વડે ગુણવાના અને આ રકમને 1 વડે ગુણવાના, એટલે ગેપ સરખો થઈ જશે. ચલો, 1 વડે ગુણીએ તો 5 અને 2. સામેવાળાને 3 વડે ગુણીએ તો 3 દુ 6 અને આ 3 એકા 3. ચલો, હવે ગેપ કેટલો છે? 3 નો ગેપ. અહીંયા પણ 3 નો ગેપ. ચલો, હવે આ બાકીની રકમ જે છે આપણે અહીંયા મૂકી દઈએ. વચ્ચે 10. 6 દુ 12 માઇનસ 5 તરી 15 ગુણ્યા ફેક્ટર x ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા આનો ગેપ છે 3. 15 માંથી 12 જાય તો 3. x એમના એમ રાખીએ છીએ. સામે જવાબ આવશે 10 તરી 30. x ની વેલ્યુ આવે છે 10. ચલો, આ x ની વેલ્યુ 10 આવે છે, એને પ્રથમ કોલમની અંદર મૂકવાની છે, પાછળના કોલમમાં મૂકવાની નથી. તો 10 ગુણ્યા 5 એટલે 50 અને 20. આ 10 જે છે આપણે એની અંદર મૂકીએ એટલે જવાબ આવે છે અહીંયા 50 અને અહીંયા આવે છે 20. તો આ જે છે પિતાની ઉંમર, આ જે છે પુત્રની ઉંમર. પણ ક્યારની ઉંમર છે આ એ આપણે સમજવાનું છે. સૌપ્રથમ 50 અને 20 અહીંયા આ જે ફેક્ટર આપ્યો છે એ આજથી 10 વર્ષ પહેલાનો છે. તો આજથી 10 વર્ષ પહેલા પિતાની ઉંમર 50 હોય તો અત્યારે હાલ પિતાની ઉંમર કેટલી થાય? 60 વર્ષ. શું પૂછ્યું છે આપણે દાખલામાં? તો પિતાની હાલની ઉંમર શોધો. તો પિતાની હાલની ઉંમર કેટલી થવાની? 60 વર્ષ. અહીંયા પણ આપણે મૂકીએ તો આવી જાય x બરાબર 10. આ હાલની ઉંમરનો આ રેશિયો અહીંયા છે, આ હાલની ઉંમર. તો આ 6 અને 10 નો ગુણાકાર 60. અથવા તો આપણે આ રીતે ગણીએ કે 5 ની અંદર 10 મૂકીએ તો 50. 10 વર્ષ પહેલા જે વ્યક્તિ 50 નો હતો એ અત્યારે હાલ કેટલા વર્ષનો થાય? 60 વર્ષનો. હાલમાં પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી છે, એટલે પિતા અને પુત્ર ઉંમર 3 ગણી, તો 3:1 રેશિયો 3:1. ત્યારબાદ 10 વર્ષ બાદ પિતાની ઉંમર બમણી થઈ જશે, એટલે કે 10 વર્ષ જ્યારે પસાર થાય એ 10 વર્ષ પછી આ ઉંમરનો રેશિયો 2:1 થાય છે, એટલે કે અહીંયા જે ઉંમર થઈ જશે બમણી. હવે આ દાખલો આપણે શરૂઆત કરતા પહેલા અહીંયા ગેપ દેખીએ. અહીંયા જે ગેપ આવે છે 1 નો. ડિસ્ટન્સ અહીંયા જે છે 1, પણ અહીંયા જે ડિસ્ટન્સ છે એ છે 2. તો સૌપ્રથમ આપણે ગેપને જે છે ઇક્વલ કરીએ. ચલો, ગેપ ઇક્વલ કરીએ એટલે સામેવાળી સંખ્યાને 2 વડે, આ બાજુની સંખ્યાને 1 વડે જ્યારે ગુણીએ તો અહીંયા 3 આવશે, અહીંયા 1 આવે છે. સામેવાળાને 2 વડે ગુણી નાખીએ એટલે અહીંયા 4 થઈ જશે અને અહીંયા જે છે 2 થશે. ચલો, હવે અહીંયા ગેપ કેટલો છે? 2 નો. અહીંયા ગેપ કેટલો છે? અહીંયા પણ 2 નો. વચ્ચે આવે છે 10. ચલો, હવે આની આપણે ગણતરી કરીએ. 4 એકા 4 ઓછા 3 દુ 6
ગુણ્યા ફેક્ટર x બરાબર આ વચ્ચેની સંખ્યા 10 ગુણ્યા 10 ની સાથે ગેપ કેટલાનો છે 2 નો તો 2 અહીંયા પાછળ 6 માંથી 4 જાય તો 2x બરાબર 10 into 2 બે કેન્સલ થઈ જશે x ની વેલ્યુ આવે છે 10 આજે 10 જવાબ મળ્યા એ આપણે અહીંયા જ્યારે મૂકીએ ત્યારે અહીંયા જવાબ આવશે 30 અને 10 તો આ છે પિતાની ઉંમર 30 અને આ જે છે પુત્રની ઉંમર છે 10 ચલો હવે આપણે આ દાખલાની અંદર જોઈએ છે કે પ્રશ્નમાં શું પૂછ્યું છે પિતાની 5 વર્ષ પહેલાની ઉંમર શોધો તો અત્યારે હાલ પિતાની ઉંમર 30 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા પિતા કેટલા વર્ષના હોય 25 વર્ષના તો પિતાની 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય 25 વર્ષ સો રાઈટ આન્સર જે છે એ અહીંયા આવે છે ઓપ્શન નંબર બી 25 વર્ષ જે છે આથી 5 વર્ષ પહેલા એ પિતાની ઉંમર થશે અહીંયા આગળ છે દાખલો